નમસ્કાર, હું ડોક્ટર દલપત કાતરિયા. આજે એવા ટ્રસ્ટની વાત કરવી છે કે જ્યાં 300 આદિવાસી દીકરીઓનું શિક્ષણ અને રહેવા જમવાનું કાર્ય થઈ રહ્યું છે. હા મિત્રો, જન જતન સર્વાંગી વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સનાતન શિક્ષા સંકુલ, ગામ કોડબા, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા, ત્યાં બે બહેનો રૂકૈયાબેન વસાવા અને કિંતાબેન ચૌધરી પોતાના લગ્ન જીવનનો ત્યાગ કરી અને 300 આદિવાસી દીકરીઓનો ઉછેર કરે છે. અહીં દીકરીઓ માટે ક્યારેક ભોજન ઓછું પડે છે, પણ હિંમત ક્યારેય ઓછી પડતી નથી. અહીંયા શિક્ષણની વાત થાય છે, સંસ્કૃતિની વાત થાય છે, સંસ્કારની વાત થાય છે. આ દીકરીઓ માટે પ્લીઝ તમે તમારા જન્મદિવસની, લગ્ન જીવનની, એનિવર્સરીની, મમ્મી પપ્પાની પુણ્યતિથિની આ બધી ઉજવણી તમે કરતા હો છો. આની પાછળ તમે હજારો, લાખો, કરોડોનો ખર્ચો કરતા હો છો. તો એક મહેરબાની કરી અને આ દીકરીઓ પાછળ તમારા જન્મદિવસની ઉજવણી કરો, તમારી મેરેજ એનિવર્સરીની ઉજવણી કરો, તમારા બાળકોના જન્મદિવસની ઉજવણી કરો, અથવા તમારા મમ્મી પપ્પાની પુણ્યતિથિની ઉજવણી કરશો તો 300 દીકરીઓનું પેટ ભરાશે, એની આંતરડી થશે અને તમને ચોક્કસ સારા આશીર્વાદ મળશે. વિશેષ કંઈ નહીં કહેતા, આ જનચેતન સેવા સર્વાંગી વિકાસ ટ્રસ્ટની સંપૂર્ણ ડિટેલ નીચે આપેલી છે. આ એક વખત ખાતરી કરી અને તમે ચોક્કસ આ બહેનો માટે તમારા થ્રુ જે કાંઈ યોગદાન આપવામાં આવશે એ સ્વીકાર્ય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.